નમસ્કાર દર્શક મિત્રો, ગિરનાર અવાજ ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ભારતીય જનતા પાર્ટી દ્વારા 17 સપ્ટેમ્બરના રોજ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસથી તારીખ 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે તારીખ 23 સપ્ટેમ્બર આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત થઈ હતી। આજના દિવસે પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપિકાબેન સરડવાની સૂચના અનુસાર ગીર સોમનાથ જિલ્લા મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર નિશાબેનના માર્ગદર્શન હેઠળ ઉના, કોડીનાર, તાલાળા તથા સોમનાથ વિધાનસભામાં 60 વર્ષ અને તેથી વધુ વયની મહિલાઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ચાર્જ બહેનો ઉના તેજલબેન ગોસ્વામી, કોડીનાર પ્રતિમાબેન તથા ઝંખનાબેન જાની, તાલાળા અલકાબેન જોશી તથા ઉષાબેન દ્વારા સુંદર આયોજન સાથે મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો હતો। મહિલા મોરચાના દરેક મહિલાઓ દ્વારા સક્રિયતાથી કેમ્પને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ, ગિરનાર અવાજ ન્યૂઝ, રમેશ સત્યની સાથે। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગિરનાર અવાજ ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। આજે 23 તારીખે મહિલા મોરચા દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ બહેનો 60 વર્ષથી ઉપરના જે સિનિયર સિટીઝન બહેનો છે તેની સાથે નિદાન કેમ્પ કરવાનું આયોજન એ મહિલા મોરચા દ્વારા આપવામાં આવ્યું। ત્યારે આજે અશ્વિની સોસાયટીની અંદર એ પ્રાથમિક શાળાની અંદર સર્વરોગ નિદાન કેમ્પ સિનિયર સિટીઝન બહેનો માટે હાડકાના, હૃદયના, આંખના અને સામાન્ય ડૉક્ટરો એ રીતે બધા ડૉક્ટરોનો એક સરસ મજાનું નિદાન કેમ્પ રાખવામાં આવ્યો। આદિત્ય બિરલા જે હોસ્પિટલ છે તેના ડૉક્ટરો એની સેવા આપી રહ્યા છે અને બોડી સંખ્યામાં બહેનો આ કેમ્પનો લાભ રહ્યા છીએ। તો આદરણીય મોદી સાહેબે આયુષ્યમાન યોજના, સ્વસ્થ ભારત, સ્વચ્છ ભારત જેવા કાર્યક્રમો આપણને આપેલા છે અને ખૂબ જ બધા સિનિયર સિટીઝનો માટે આયુષ્યમાન કાર્ડ જે આપેલા છે જેની અંદર બધી ફ્રીમાં દવા તેમજ બધાની ઓપરેશન વગેરે થઈ રહ્યા છે, તેનાથી સિનિયર સિટીઝનો ખૂબ જ ખુશ છે અને મોદી સાહેબનો જે જયકાર બોલાવી રહ્યા છે। ત્યારે અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બહેનો ખૂબ જ ખુશી અનુભવી રહ્યા છે કે આવા અમારા લીડર, આવા અમારા રાષ્ટ્રીય નેતા જ્યારે નેતૃત્વ કરી રહ્યા છે એ પાર્ટી માટે અમે કામ કરી રહ્યા છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય।